નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેધ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે વાત કરીશું માત્ર ધોરણ 12 પાસ પર ટૂંક જ સમયમાં આવનારી હાઈકોર્ટ બેલીફ ભરતી વિશે। આમાં તમને ₹35,000 પ્રથમ દિવસથી જ પગાર મળવાપાત્ર છે। તો મિત્રો, આમાં દોડવાનું પણ નથી અને અંગ્રેજી વિષય પણ નથી। તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને આ હાઈકોર્ટ બેલીફ ભરતીની સંપૂર્ણ માહિતી મળી રહે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે શું જોવાના છીએ તેની પર એક નજર કરીએ તો બેલીફ એટલે શું, પગાર અને લાભ વિશે, લાયકાત વિશે, સિલેબસ અને પરીક્ષા પદ્ધતિ શું રાખેલી છે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી મળતી રહે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। હવે મિત્રો, જાણીશું બેલીફ એટલે શું અને તેને શું કાર્ય કરવાનું હોય છે। તો માત્ર તે પોસ્ટમેન નથી, પરંતુ સમન્સ અને વોરંટ ઇસ્યુ થાય, કાયદેસરની બજવણી વખતે રૂબરૂ પહોંચાડવું અને કાયદેસરની સહી કરવી, જજ સાહેબ સમક્ષ રિપોર્ટ રજૂ કરવો, જમીન કે પ્રોપર્ટી જપ્તી વખતે બેલીફ કોર્ટના પ્રતિનિધિ તરીકે ફરજિયાત કાર્ય કરે છે। હવે મિત્રો, પગારની વાસ્તવિકતા વિશે વાત કરીએ તો આમાં ફિક્સ પે નથી। કેન્દ્ર સરકારના નિયમ મુજબ શરૂઆતનો પગાર માસિક ₹35,000થી શરૂ થશે। આમાં ડીએ અને અન્ય ભથ્થા પણ મળશે। તો મિત્રો, પ્રથમ દિવસથી સંપૂર્ણ પગાર મળશે। હવે મિત્રો, જાણીશું બેવડી જોબ પ્રોફાઇલ વિશે। તો સૌપ્રથમ ફિલ્ડ વર્કની વાત કરીએ તો સમન્સ અને વોરંટ રૂબરૂ પહોંચાડવા, યોગ્ય વ્યક્તિની કાયદેસરની સહી કરવી, જપ્તી સમયે કોર્ટના ચહેરા તરીકે હાજરી આપવી, અને ઓફિસ વર્કની વાત કરીએ તો જજ સાહેબ સમક્ષ કોર્ટ રિપોર્ટિંગ કરવું, ઓફિસ આસિસ્ટન્ટ અને ક્લાર્કની સહાય કરવી, મહત્વપૂર્ણ કાયદાકીય દસ્તાવેજની જાળવણીનું કાર્ય હોય છે। હવે મિત્રો, જરૂરી લાયકાતની વાત કરીએ તો કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ અને CCCનું સર્ટિફિકેટ ફરજિયાત છે। આમાં ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ। અંગ્રેજી વિષય આમાં રાખવામાં આવેલો નથી અને 2 વ્હીલર અથવા સાયકલ ચલાવતા આવડતું હોવું જોઈએ અને આમાં લાયસન્સ હોવું ખૂબ જ જરૂરી છે। હવે મિત્રો, શૈક્ષણિક લાયકાત અને ઉંમર મર્યાદાની વાત કરીએ તો આ માત્ર ધોરણ 12 પાસ આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, ગ્રેજ્યુએશનની આમાં કોઈ પણ જરૂર નથી। અને ઉંમર મર્યાદાની વાત કરીએ તો 18થી 33 વર્ષના તમામ ઉમેદવારો આમાં અરજી કરી શકે છે। અનામત વર્ગોને સરકારના નિયમ મુજબ આમાં છૂટછાટ મળશે। હવે મિત્રો, જાણીશું આ ભરતી શા માટે બેસ્ટ છે। તો આમાં કોઈ પણ ફિઝિકલ ટેસ્ટ આપવાની નથી, આમાં ડાયરેક્ટ પરીક્ષા આપવાની છે, ટકાવારીનું કોઈ ટેન્શન નથી અને આમાં અંગ્રેજી વિષય પણ રાખવામાં આવેલો નથી। હવે મિત્રો, પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો આમાં 2 તબક્કા હશે, પ્રિલિમ અને મેન્સ। પ્રિલિમમાં MCQ આધારિત અને હવે મેન્સમાં પણ MCQ આધારિત જ રાખવામાં આવશે। હાઈકોર્ટની અલગ અલગ કટ ઓફ સિસ્ટમ, જેમાં મેરિટના બદલે અગાઉથી નક્કી કરેલા ગુણ જેમ કે 45% કે 50% લાવનાર તમામ ઉમેદવારો મેન્સ માટે ક્વોલિફાય ગણવામાં આવશે। બીજા સાથે સ્પર્ધા નહીં અને પોતાનો ટાર્ગેટ પૂરો કરવાનો રહેશે। આગળ મિત્રો, વાત કરીએ તો પ્રિલિમ પરીક્ષા 100 માર્ક્સની રહેશે, જેમાં તમને 90 મિનિટ આપવામાં આવશે। અને વિષયોની વાત કરીએ તો ગુજરાતી વ્યાકરણ, રમતગમત, કરંટ અફેર્સ, સામાન્ય જ્ઞાન, જીકે, ગણિત, રીઝનિંગના પ્રશ્નો પૂછવામાં આવશે અને હાઈકોર્ટમાં 0.33 નેગેટિવ માર્કિંગ રાખવામાં આવેલું છે। હવે મિત્રો, મેન્સ પરીક્ષાની વાત કરીએ એ પહેલાં મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય અને દરરોજ આવી સરકારી અને પ્રાઇવેટ ભરતીની માહિતી જાણવા માંગતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો। તો મિત્રો, 2019ની જેમ લાંબા જવાબો આમાં લખવાના નથી। હવે મેન્સ પણ 100% MCQ આધારિત છે। આમાં 120 મિનિટ એટલે કે 2 કલાકનો સમય આપવામાં આવશે, જેમાં 50% માર્ક્સ માત્ર ગુજરાતી વ્યાકરણ અને ગદ્ય સમીક્ષા છે અને 50% માર્ક્સ જીકે અને ગણિત રીઝનિંગ રાખવામાં આવેલું છે। હવે મિત્રો, આમાં ભવિષ્ય અને પ્રમોશનની વાત કરીએ તો બેલીફથી લઈને નાજી સુધીની સફરની વાત કરીએ, જેમાં
બાર પાસ તરીકે બેલીફ, અનુભવના આધારે હેડ બેલીફ અને ખાતાકીય પરીક્ષા પાસ કરીને આસિસ્ટન્ટ ક્લાર્ક અને અંતે નાઝીર સુધી સિવિલ કોર્ટના સર્વોચ્ચ અધિકારી, એકાઉન્ટન્ટ અને બેલીફ શાખાના સંયુક્ત વડા બની શકો છો. હવે મિત્રો ટાઈમલાઈન અને તૈયારીની વ્યૂહરચનાની વાત કરીએ તો આની ભરતીની શોર્ટ નોટિસ જાહેર થઈ ગઈ છે. હવે ફાઇનલ નોટિસ મેના અંતમાં આવવાની પૂરેપૂરી શક્યતા છે. તો મિત્રો તમે પર્યાવરણ, મેથ્સ, રિઝનિંગ અને ગુજરાતીના ઓનલાઈન લેક્ચર જોવાનું ચાલુ કરી દો અને ફ્રી PDF ડાઉનલોડ કરીને નિયમિત વાંચન કરો. ફ્રી ટેસ્ટ સિરીઝ અને ટેલિગ્રામ અપડેટ્સમાં નવી માહિતી જાણતા રહો. અને મિત્રો તમે વધુ માહિતી અને અલગ ભરતી વિશે જાણવા માગતા હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જાજો. ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપેલી છે. તો મિત્રો આ હતી ભરતીની સંપૂર્ણ માહિતી. આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો નવી અપડેટ PDF મટીરિયલ મેળવવા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં જોઈન થઈ જાઓ. ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે. અને મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવતા રહીએ. તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.